અમરેલીના કૃષિ ક્ષેત્રમાં આજે એક નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. સાવરકુંડલા રોડ સ્થિત નવા માર્કેટ યાર્ડ ખાતે ₹12 કરોડના ખર્ચે તૈયાર થયેલા ગુજરાતના સૌથી મોટા 2 લાખ ચોરસ ફૂટના વિરાટ શેડનું ભવ્ય ઉદ્ઘાટન આગામી રવિવારે થવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ રિપીટ આ પ્રોજેક્ટ પાછળ એપીએમસીના પૂર્વ ચેરમેન અને વર્તમાન ડાયરેક્ટર પીપી સોજિત્રાનો દીર્ઘદ્રષ્ટિવાળો અભિગમ અને ખેડૂતોને આધુનિક સુવિધાઓ પૂરી પાડવાની નેમ મુખ્ય ચાલક બની રહી છે. પીપી સોજિત્રાના વિઝનથી ખેડૂતોને મોટી ભેટ મળી છે. અમરેલી માર્કેટ યાર્ડને મોડર્ન યાર્ડ બનાવવા પીપી સોજિત્રાનું પ્રદાન પાયાનું રહ્યું છે. તેમના કાર્યકાળ દરમિયાન સેવાયેલા સ્વપ્ન અને આધુનિક માળખાકીય સુવિધાઓના દ્રષ્ટિકોણને કારણે જ આજે અમરેલીમાં આટલો વિશાળ શેડ કાર્યરત થઈ શક્યો છે. ખેડૂતોનો માલ વરસાદ કે તડકામાં ન બગડે અને એકસાથે હજારો ખેડૂતો પોતાની જળસે સુરક્ષિત રીતે ઉતારી શકે તે માટે સુજિત્રાએ રજૂ કરેલો રોડમેપ આજે વિરાટ શેડ તરીકે મૂર્તિમંત થયો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહી આ શેડનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી પણ હાજરી આપશે, જે આ પ્રોજેક્ટનું મહત્વ દર્શાવે છે. કાર્યક્રમની વિગતો અને વિશેષ ઉપસ્થિતિ અંગે વાત કરીએ તો આ કાર્યક્રમમાં પ્રાદેશિક નેતૃત્વ અને પદાધિકારીઓનો મોટો કાફલો ઉમટશે, જેમાં કૌશિક વેકરિયા, ગુજરાત રાજ્યમંત્રી ભરત સુતરિયા, સાંસદ સભ્ય મહેશ કસવાલા, જેવી કાકડિયા, હીરા સોલંકી, જનક તળાવિયા, અતુલ કાનાણી, શૈલેષ સંઘાણી. આ કાર્યક્રમનું આયોજન એપીએમસી અમરેલીના ચેરમેન ભાવિન સુજિત્રા, વાઇસ ચેરમેન ચંદુ બોલરા અને સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા ડાયરેક્ટર પીપી સોજિત્રાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.